દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો। જિલ્લાના અનેક ગામોને વરસાદે બાનમાં લીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાલપરડા સહિતના ગામોમાં ભારે વરસાદે તોફાની બેટિંગ કરી છે। અહીં વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાવલ ગામે પણ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો। બાકોડી, દુધિયા, દેવળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મુશળધાર વરસતા અનેક મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ છે। મેઇન બજારો સહિતના માર્ગો પર ઢીચણસમાં પાણી ભરાયા છે। જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। તો લીંબડીમાં આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આખા દ્વારકા જિલ્લાને મેઘાએ બાનમાં લીધું છે। જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પણ ગળાદૂબ પાણી ભરાઈ ગયા છે। દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદને પગલે ઘણા ગામો પાણી થયા છે। કલ્યાણપુર તાલુકાના કેન્ડી ગામમાં સાંભળેદાર વરસાદ પડ્યો છે। કેન્ડી ગામમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેને પગલે સમગ્ર કેન્ડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। જુવાનર ગામે નદીમાં ઘોડાપૂર આવતા ગાયો પૂરમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલીક ગાયો મહા મહેનતે બચી તો કેટલીક જીવ બચાવવા વલકા મારતી જોવા મળી છે। લીંબડી ગામમાં પણ જળબંબાકાર થયું છે। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ઘર વખરીનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બાકોડી ગામમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે। મારવડના બરદા ડુંગર વિસ્તારમાં વરસાદના કારણે ડેબર ગામે રોડ પર પાણી વહેતા થતા સ્થાનિકો આસપાસના ગામ સાથે સંપર્ક કપાયો છે। ક્યાંક કેડસમાં પાણી ભરાયા તો ક્યાંક નદીઓ પણ વહી તો ક્યાંક દરિયામાં મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ નદીમાં જોવા મળ્યા। તો આ સોનું કાચું સોનું બનીને મળશે તેવી ખાતરી પણ આપી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। તો ધોરાજીના હળમતિયા ગામે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે। ઉપલેટાના મોજીરા, ખીરસરા, ગઢાળા, ખાકીજાડિયા, ભાયાવદર સહિતના વિસ્તારમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। હાટફોડી, સમઢિયાળા, લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। વરસાદને પગલે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા। આ ઉપરાંત ઉપલેટા શહેરના રાજમાર્ગ, કટલેરી બજાર, ભાદર ચોક, વીજળી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળાઓ ચેકડેમ છલકાયા છે। ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે। ધોરાજીના પાટણ વાવમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે। ધોધ વહેતા સહેલાણીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ધોધમાર વરસાદને પગલે ઘેડ પંથક અને કુતિયાણા તાલુકાના અનેક ગામડાઓ જળબંબાકાર થયા છે। તો વળી આવનાર દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। પોરબંદર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। શહેર ઉપરાંત બરડા અને ખેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ચારે દિશામાં પાણી જોવા મળ્યા હતા। કુતિયાણાના આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસવાને કારણે સારણ ડેમ છલકાઈ ગયો છે અને ડેમના 10 જેટલા દરવાજા 2.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। ત્યારબાદ પાણી જે વધતા 6 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચોટા, ગોખરણ, ટેલી, ખૂનપુર સહિતના ગામોમાં સાવચેત રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। તો વળી ડેમના પાણી છોડાતા ગોકેશ્વરી નદી ગાંડી તૂર બની છે। પોરબંદર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ મેઘરાજાએ આજે ફરી ધમાકેદાર બેટિંગ કરી છે। ભારે વરસાદને કારણે કુતિયાણા, બરડો અને ઘેડ પંથક પાણી થયું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના 10 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા, વાડિયા તાલુકામાં વરસાદ નોંધાયો છે। લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ મન મૂકીને વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ પડતા શેખપીપળિયા ગામે આવેલી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું। નદીમાં પૂર આવતા ગામની શેરીઓમાં પાણી ઘૂસ્યા હતા, તેમજ અનેક ગામમાં અને મકાનમાં પાણી ઘૂસ્યા હતા। શેખપીપળિયા ગામની બજારોમાં પૂરના પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જાફરાબાદ અને ખાંભામાં પણ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। ખાંભા તાલુકાના રબારિકા, સાળવા, પિંપળિયા, દલડી સહિતના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। જાફરાબાદના ચોતરા, મીઠાપુરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો।
લાઠીના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ થતા વાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે લાઠીના 15 જેટલા ગામોમાં ચેકડેમો છલકાયા છે. આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં પણ મેઘતાંડવના દ્રશ્યો જોવા મળ્યા. એક મંદિર તો આખું પાણીમાં ડૂબી ગયું છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. આગાહીના પગલે અમરેલી જિલ્લાના ખાંભા, જાફરાબાદ, ગીર વિસ્તારમાં ધોધમાર 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. ખાંભાના તાતણિયા ગીર કાંઠે વહેલું માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. અવિરત વરસતા વરસાદના પગલે અને ઉપરવાસમાંથી પૂર આવતા આ મંદિર જોતજોતામાં પાણીમાં ડૂબવા લાગ્યું હતું. આ ઉપરાંત દાઢિયાણી, નાનુડી, તાતણિયા, પીપળવા, ભાડિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર આવ્યા છે. સાથે જ બાબરા, બગસરા, વડિયા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ અમરેલી જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે નદીઓ બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ટૂંકા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ રીએન્ટ્રી કરી છે. કેક ધીમી ધારે તો કેક ધોધમાર વરસાદ વરસતા નદીઓ ગાંડી તૂર બની છે. પાછલા 24 કલાકથી જૂનાગઢની સાથે સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કોડીનાર, ઉના સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ હળવાથી મધ્યમ વરસાદ બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે ચંગોદરાથી ચિત્રાવાડને જોડતો માર્ગ બંધ કરવાની નોબત આવી છે. કારણ કે હાલમાં બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આ ઉપરાંત આકોલવાડીથી વડવા ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ગામની ભાગોળે પસાર થતી બીલીવાડી નદીમાં પૂર આવ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાઓ હાલ છલકાઈ ગયા છે. લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર થઈ રહી છે. ગીર જંગલ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે ગીર જંગલમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી એનું પાણી નદી નાળાઓ મારફત ગીરગઢડા તાલુકામાંથી પસાર થતી મચુંદ્રી નદીમાં વહેતું થયું હતું, જેને પગલે આ નદી પર પ્રખ્યાત દ્રોણેશ્વર ધામ નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, જેથી આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે આ ડેમમાં અદ્ભુત દ્રશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા છે. તો વરસાદી માહોલને લીધે ડેમ અને નદીઓની આસપાસના વિસ્તારોની અંદર કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઉઠી છે. તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા જગતનો તાત પણ ગેલમાં આવ્યો છે. મુંબઈમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લઈ અને ઠેર ઠેર પાણી ભરાયા, જ્યારે ટ્રેન અને વાહન વ્યવહાર પણ હાલ ખોરવાયો છે, જેને લઈ અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુંબઈમાં ફરી વરસાદનું જોર વધ્યું છે. સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં શહેર અને ઉપનગરોમાં રાતથી પડી રહેલા વરસાદના કારણે રેલવેને ભારે અસર થઈ છે. વરસાદના કારણે મધ્ય રેલવે 10 થી 15 મિનિટ મોડી પડી હતી, જ્યારે પશ્ચિમ રેલવે 5 થી 6 મિનિટ મોડી ચાલી રહી હતી. તો હાર્બર રેલવે પણ 5 થી 6 મિનિટ મોડી પડી હતી. ગાંધી માર્કેટ, સાયન કિંગ સર્કલ, ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, તો ચેમ્બુર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જતા રાહદારીઓ અટવાયા હતા. કેટલાય લોકોના વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, તો કેટલાક લોકોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું હતું. મહારાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાં હજી પણ અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે, જેને લઈ અને હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ભારે વરસાદે ચીનમાં તબાહી મચાવી છે. આખા વર્ષનો વરસાદ 24 કલાકમાં વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. ભારત જ નહીં પરંતુ પડોશી દેશ ચીનમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીનમાં છેલ્લા 34 કલાકમાં લગભગ 24 ઇંચ વરસાદે શહેરને તબાહ કરી નાખ્યું છે. તો વરસાદ બાદ નદીઓમાં પૂર આવતા કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ચીનના ચોંગકિંગમાં 3 ગોર્જ ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને પાણીના પ્રવાહના ભારે દબાણથી 3 ગોર્જ ડેમ તૂટી પડતા ચોંગકિંગમાં અનેક ગામડાઓ ડૂબી રહ્યા છે. ચીનની 31 નદીઓ ખતરનાક નિશાનાની ઉપર છે. સરકારે વરસાદ અને પૂરને કારણે છેલ્લા 36 કલાકમાં 6 લોકોના મોત થયાનું કબૂલ્યું છે. તો જીગુઈ કાઉન્ટિંગમાં ભારે વરસાદ અને પૂરના લીધે સતત ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. દરમિયાન ચીનના હુનાન પ્રાંતના ચાંગશામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું. વિવિધ ભાગોમાં વરસાદ બાદ એશિયા ખતરામાં છે. ચીન સૌથી વધુ પૂરગ્રસ્ત દેશ છે, તો બીજા નંબરે નેપાળ પણ પૂરથી પ્રભાવિત છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત કેસોમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ ચાંદીપુરાએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા કેસનો દર્દી નોંધાયો છે. 11 વર્ષની બાળકીને નોબેલ નગરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાઈ છે. સિવિલમાં હાલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, તો બીજી બાજુ સિવિલમાં 3 કેસ શંકાસ્પદ પણ નોંધાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. યુઝ્યુઅલી આ પ્રકારના કેસીસ છે 14 વર્ષથી નાના બાળકો હોય તેમાં થવાની શક્યતા વધારે રહેલી છે. અને આ જે માખ હોય છે તે યુઝ્યુઅલી જે ઈંટોના મકાન હોય, કાચા મકાન હોય ત્યાં બ્રીડ કરતી હોય છે ને ત્યાં રહેતી હોય છે. આપને જણાવી દઈએ કે આ કોઈ નવો વાયરસ નથી, પરંતુ 1965ની સાલમાં તેનો પહેલો કેસ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં કેસ જોવા મળ્યો હતો. મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી આ ફેલાય છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુના જીટી મોલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિને અંદર જતા અટકાવવામાં આવી રહ્યા છે. તેમને અટકાવવાનું કારણ જાણી તમે પણ કહેશો કે આ તો વળી કેવો નિયમ. 16 જુલાઈના રોજ આ વૃદ્ધ કે જેનું નામ છે ફકીરપ્પા, કે જે પુત્ર સાથે ફિલ્મ જોવા મોલમાં આવ્યા હતા, પરંતુ ધોતીને કારણે તેમને મોલમાં પ્રવેશ મળ્યો નહોતો, જેનો વિડીયો વાયરલ થયો હતો. તેમના પુત્ર વાયરલ થયેલા વિડીયોમાં તેમની નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે અમે અહીં સાંજે 6 વાગે આવ્યા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓએ કહ્યું કે તેઓ અમને અંદર આવવા દેશે નહીં, કારણ કે મારા પિતાએ ધોતી પહેરી છે. આ વિડીયો વાયરલ થયા બાદ મોલ સ્ટાફના વર્તનને લઈને સર્વત્ર રોષ ફેલાયો હતો. કેટલાક સંગઠનોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ધોતી અને પાઘડી પહેરેલા દેખાવકારો સવારે 11 વાગ્યાની આસપાસ મોલમાં પ્રવેશ્યા હતા અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ સુરક્ષા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો, જે પછી મોલ પર પસ્તાળ પડી હતી. હવે મોલને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગોડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, પરંતુ આ દુર્ઘટનામાં એક ચમત્કાર પણ થયો છે. ચંડીગઢ તરફથી આવતી ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનને યુપીના ગોડામાં એક્સિડન્ટ નડ્યો હતો. ટ્રેનના 4 એસી ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા હતા, જેના કારણે 4થી વધુ લોકોના મોત થયા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, તો કેટલાક પ્રવાસીઓ એવા છે કે જેઓને મોતના દર્શન પણ થઈ ગયા હતા, તેઓ જરાકમાં બચી ગયા છે. આવા જ એક પ્રવાસીએ વિડીયો પોસ્ટ કર્યો હતો અને પોતાનો અનુભવ શેર કર્યો. ટ્રેનના 4 એસી ડબ્બા ખળી પડ્યા અને મારો જરાકમાં જીવ બચી ગયો. ચમત્કાર છે કે હું જીવતો બચી ગયો છું. આ પ્રવાસીની પાસે બીજા ઘણા પ્રવાસીઓ 330 કરીને રોકડ કરી રહ્યા હતા. આ દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ ટેસ્ટ થઈ ગયો છે. પાટામાં ખરાબી હતી કે ટ્રેનની ઓવર સ્પીડ હતી, તે અંગે હવે તપાસ કરવામાં આવશે. એક રાજકુમારીએ તેના પતિને સોશિયલ મીડિયા ઉપર છૂટાછેડા આપ્યા. કોણ છે આ રાજકુમારી અને શા માટે છૂટાછેડા આપ્યા, આવો જોઈએ. દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રીએ સોશિયલ મીડિયા પર તલાકની જાહેરાત કરી છે. મક્તુમની પુત્રી શેખા મહરા બિનતે 2 મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો અને એવામાં મક્તુમની પુત્રી શેખા મહરા બિનતે તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મક્તુમથી તેના તલાકની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. કહ્યું, પ્રિય પતિ, તમે અન્ય લોકો સાથે વ્યસ્ત હશો, આ વચ્ચે જ હું આપણા તલાકની જાહેરાત કરું છું. હું તને તલાક આપું છું, હું તને તલાક આપું છું અને હું તને તલાક આપું છું. તમારું ધ્યાન રાખજો, તમારી ભૂતપૂર્વ પત્ની. આપને જણાવી દઈએ કે 1994માં જન્મેલા મહારાએ ગયા વર્ષે 27 મેના શેખ માના બિન સાથે નિકાહ કર્યા હતા. તેણે નિકાહના 5 મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેણે તલાકની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં પોતાની દીકરી સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે મેં મારી દીકરીનું નામ હિન્દ રાખ્યું છે. ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. અધિકારીએ જ વેચી દીધી સરકારી જમીન. ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. મળતી જાણકારી અનુસાર પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો થયો હતો. સબ રજિસ્ટ્રાર વિષ્ણુભાઈ દેસાઈએ ખાનગી વ્યક્તિને જમીન વેચી હોવાનો ખુલાસો થયો છે. વિષ્ણુ દેસાઈ સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. 2735 ચોરસ મીટર જમીનના વેચાણની દસ્તાવેજની નોંધણી કરી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 3માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએ કુલ ક્ષેત્રફળમાંથી 50% એટલે કે 2735 ચોરસ મીટર જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી અને ટાઇટલની ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.
નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ 59,67,770 રૂપિયા થાય છે। હાલમાં તો સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કરી જમીન વેચનાર અને લેનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।